નમસ્કાર મિત્રો, નજર હળવદની ફેસબુક પેજ પર આપનું સ્વાગત છે ને હું છું જગદીશ. હળવદ શહેરમાં સલામત સવારી એસટી બસ અમારી સલામત સવારીની વોલ્વો બસનું હળવદ શહેરમાં અકસ્માત થયો છે. આમ તો ગાંધીનગરથી મુન્દ્રા તરફ જતી હતી આ વોલ્વો બસ અને તે દરમિયાન ટ્રેલર પાછળ ઘૂસી ગઈ અને ટ્રેલર પાછળ ઘૂસી જતાં ડ્રાઈવર ઈજાગ્રસ્ત થયો છે. એટલે કે ડ્રાઈવરને પગમાં ફ્રેક્ચર થઈ જતાં પ્રાથમિક સારવાર હળવદમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે મોરબી ખસેડ્યો હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે. એટલે આપણે હળવદ શહેરમાંથી આ દ્રશ્યો બતાવ્યું છે અને હળવદ શહેરમાં સલામત સવારી એસટી અમારીનો જેનો વોલ્વો બસનો અકસ્માત થયો છે. આમ તો હળવદ શહેરના આ જે બમ્પ આવેલા છે તે અવારનવાર અકસ્માતોના બનાવ સામે આવતા હોય છે. ત્યારે ફરી એક વખત આ જ રીતનો બનાવ સામે આવ્યો છે. જેમાં વાત કરીએ તો હળવદ શહેરના હરિદર્શન હોટલ છે જ્યાં આવેલી હતી ત્યાં હરિદર્શન ચોકડીએ સલામત સવારી એસટી અમારી વોલ્વો બસનું અકસ્માત થયો છે. અને આ અકસ્માત થયો ત્યારે લગભગ 25 જેટલા મુસાફરો આમાં મુસાફરો કરી રહ્યા હતા. એટલે મુન્દ્રા તરફ જઈ રહેતે, ગાંધીનગરથી મુન્દ્રા તરફ જઈ રહેતે અને તમામ મુસાફરોને આ ઇમરજન્સી ગેટ દ્વારા બહાર કાઢવામાં આવ્યા છે. આ તમે જે ઇમરજન્સી ગેટ જોઈ રહ્યા છો ત્યાંથી મુસાફરોને કાઢવાની ફરજ પડી છે. એટલે જે એસટી બસ છે તે અહીંયા બમ્પ આવેલો છે આ બમ્પે ટ્રેલર પાછળ ઘૂસી જતાં અકસ્માત સર્જાયો છે. અને જ્યાંથી આપણે દર્શક મિત્રોને જાણકારી પહોંચાડી રહ્યા છે કે આ જે બમ્પ છે અહીંયા ટ્રેલર ચાલકે ગતિ ધીમી કરતાં તેની પાછળ બસ ઘૂસી ગઈ હતી. એટલે તેને લઈ અકસ્માત સર્જાયો છે. અને અકસ્માતમાં જે તે સમયે અકસ્માત થયો ત્યારે લગભગ 25 જેટલા મુસાફરો આમાં મુસાફરી કરી રહ્યા હતા. એટલે જે છે તેઓ મુન્દ્રા તરફ જઈ રહ્યા હતા અને તે દરમિયાન એસટી બસ અહીંયા જે છે વોલ્વો બસ ગાંધીનગરથી મુન્દ્રા તરફ જતી હતી તેનો અકસ્માત થયો છે. એટલે આપણે આ દ્રશ્યો બતાવ્યું છે. આ કાચને એવું બધું અહીંયા પડ્યું છે. એટલે સલામત સવારી જે એસટી અમારી કહીએ છીએ તેનો અકસ્માત હળવદ શહેરના રાણકપર રોડ પર થયો છે. આમ તો આ અકસ્માત છે રાત્રિના 2 વાગ્યાનો થયો છે અને હળવદ પોલીસ મથકેથી જે જાણકારી મળી છે તે મુજબ ગોપાલ ઠાકોર નામના ડ્રાઈવર હતા અને તેઓનો અકસ્માત થયો છે. તેઓ ચાલક હતા, એટલે એસટી બસના ડ્રાઈવર હતા અને તેઓને પગમાં ઈજા થઈ હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે. અને તેઓને અહીંયા ખાનગી હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે ખસેડવાયા હોવાની પણ જાણકારી મળી રહી છે. એટલે સલામત સવારી જે કહીએ છીએ આપણે કે સલામત સવારીના દાવા વચ્ચે હળવદ શહેરમાં વોલ્વો બસનો અકસ્માત થયો છે. રાત્રિના 2 વાગ્યાના અરસામાં અકસ્માત થયો છે. એટલે અત્યારે આપણે ત્યાંથી સીધા દ્રશ્યો બતાવી છીએ. આમ તો રાત્રે 2 વાગે અકસ્માત થયો હતો અને 25 જેટલા મુસાફરો ગાંધીનગરથી મુન્દ્રા તરફ જઈ રહ્યા હતા અને તે દરમિયાન અહીંયા ટ્રેલર પાછળ એસટી બસ ઘૂસી ગઈ હતી અને એસટી બસ ઘૂસી જતાં 25 મુસાફરોની રીતસરની ચીચિયારો ઉઠી હતી અને ચીચિયારીઓ બાદ તેઓને ઇમરજન્સી દરવાજામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. એટલે આ તમે જે જોઈ રહ્યા છો ગાંધીનગરથી મુન્દ્રા તરફ જતી આ એસટી બસ છે અને અહીંયા ટ્રેલર પાછળ ઘૂસી ગઈ હતી જ્યાંથી આપણે આ જોઈ છે તે દ્રશ્યો. અને અહીંયા આ બમ્પ છે અને બમ્પના હિસાબે ટ્રેલર પાછળ આ એસટી બસ ઘૂસી જવાનો બનાવ સામે આવ્યો છે અને તેમાં ડ્રાઈવર ઈજાગ્રસ્ત થયો છે અને ડ્રાઈવર ઈજાગ્રસ્ત થતાં તેને સારા અર્થે ખસેડવામાં આવ્યો છે. જે પ્રમાણે આપણે જોઈ રહ્યા છીએ ટ્રક જે આ એસટી બસ નંબર છે વોલ્વો GJ07YZ 6339 આ એસટી બસ છે તે ટ્રેલર પાછળ ઘૂસી ગઈ હતી. એટલે અત્યારે તમે જે પ્રમાણે જોઈ રહ્યા છો તે તો આ ઇમરજન્સી દરવાજો છે અને આ ઇમરજન્સી દરવાજામાંથી મુસાફરોને કાઢવાની ફરજ પડી હતી. જે પ્રમાણે તમે જોઈ રહ્યા છો કે ઇમરજન્સી એક્ઝિટ છે અને ટ્રેલર પાછળ આ વોલ્વો બસ ઘૂસી જતાં અકસ્માતનો બનાવ સામે આવ્યો છે અને જ્યાંથી તમે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો. અને તેની પાછળ ઘૂસી જતાં અહીંયા જે ચાલક છે તે ઈજાગ્રસ્ત થયા છે અને તેના પગમાં ફ્રેક્ચર થયું હોવાની પણ જાણકારી મળી રહી છે. આમ તો રાત્રિના 2 વાગ્યાના અરસાનો આ બનાવ છે અને જે પ્રમાણે તમે એસટી બસ જોઈ રહ્યા છો હળવદ શહેરની હરિદર્શન ચોકડી જે આપણે કહી છીએ કે હરિદર્શન હોટલ જ્યાં આવેલી હતી ત્યાંથી આપણે આ એસટી બસનો અકસ્માત થયો છે અને ત્યાંથી આપણે સીધા દ્રશ્યો બતાવીએ છીએ. ઘણા મિત્રો પણ આપણી સાથે જોડાયા. ફરી એક વખત મિત્રોને જાણકારી આપીએ તો રાત્રિના 2 વાગ્યાના અરસામાં આ બનાવ સામે આવ્યો હતો. એસટી બસ છે તે ટ્રેલર પાછળ ઘૂસી ગઈ હતી અને તેમાં ચાલક છે તે ઈજાગ્રસ્ત થયો છે. અને ગાંધીનગર મુન્દ્રા બસ છે અને હળવદ શહેરની હળવદ
શહેરમાં જે હરિદર્શન ચોકડી આવેલી છે ને ત્યાં એસટી બસનો અકસ્માત થયો છે અને જે પ્રમાણે તમે જોઈ રહ્યા છો કે સ્ટીયરિંગનું આખું કચણ કાળ વળી ગયું છે અને આ ડ્રાઈવર સાઈડ અકસ્માત થયો છે અને જે સમયે અકસ્માત થયો ત્યારે આ એસટી બસ જે વોલ્વો છે તેમાં 25 મુસાફરો હતા. એટલે 25 મુસાફરોનો જ્યારે અકસ્માત થયો ત્યારે આખી બસ ચીચિયારો આમાં સંભળાઈ હતી. જે પ્રમાણે આપણને પ્રાથમિક માહિતી મળી છે કે ચીચિયારો એક પ્રકારની ઉઠી હતી અને ઇમરજન્સી એક્ઝિટ જે કહેવાય, જે પાછળનો દરવાજો, જે ઇમરજન્સી દરવાજો છે ત્યાંથી મુસાફરોને કાઢવામાં આવ્યા હતા. એટલે 25 જેટલા મુસાફરો જે મુન્દ્રા તરફ જઈ રહ્યા હતા, એટલે ગાંધીનગરથી મુન્દ્રા તરફ જતી આ એસટી વોલ્વો બસ છે અને ટ્રેલર પાછળ ઘૂસી જવાનો બનાવ સામે આવ્યો છે. અને આમાં જે ચાલક હતા ડ્રાઈવર, તેઓને પગમાં ફ્રેક્ચર થયો હોવાની પ્રાથમિક જાણકારી મળી છે. એટલે કે પગમાં ઈજાગ્રસ્ત થયા છે અને તેઓને હળવદ અહીંયા પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે મોરબી ખસેડ્યા હોવાની પણ જાણકારી મળી રહી છે. એટલે જે પ્રમાણે રાત્રિના 2 વાગ્યાના અરસામાં આ બનાવ સામે આવ્યો છે અને આપણે ત્યાંથી સીધા જે જગ્યાએ એસટી બસ પડેલી છે વોલ્વો ત્યાંના દ્રશ્યો બતાવી છે. રાત્રિના 2 વાગ્યાના અરસામાં આ બનાવ સામે આવ્યો હતો કે એસટી બસ છે તે ટ્રેલર પાછળ ઘૂસી જવાનો બનાવ સામે આવ્યો હતો અને 25 જેટલા મુસાફરો હતા. મુસાફરોને કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી, પરંતુ ડ્રાઈવર છે તેને ઈજાઓ પહોંચી છે, એટલે કે ફ્રેક્ચર સહિતની ઈજાઓ પહોંચી છે અને તેઓને અહીંયા સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે ખસેડ્યા હોવાની જાણકારી પણ મળી રહી છે. અને સાથે જ ગાંધીનગરથી મુન્દ્રા તરફ જતી આ બસ છે અને હરિદર્શન હોટલ પાછળ જ્યાં બમ્પ આવેલા છે, આ બમ્પ ટ્રેલર છે, ટ્રેલર પાછળ આ બસ ઘૂસી ગઈ હતી અને ઘૂસી જતાં આમાં 25 જેટલા મુસાફરો હતા અને 25 જેટલા મુસાફરોનો આ બાદ બચાવ થયો છે, ચમત્કારિક બચાવ થયો છે. આમ સલામત સવારી એસટી અમારીનો હળવદ શહેરની હરિદર્શન ચોકડી પાસે અકસ્માત થયો છે અને અકસ્માતમાં ડ્રાઈવર ઈજાગ્રસ્ત થયો છે અને તેઓને સારો અર્થે ખસેડવામાં આવ્યા છે. એટલે આપણે ફરી એક વખત મિત્રો ઘણા બધા જોડાયા છે, ફરી જાણકારી આપી કે હળવદ શહેરની હરિદર્શન ચોકડી છે. આ હરિદર્શન ચોકડી પાસે જ્યાં બમ્પ આવેલા છે તે રાત્રિના 2 વાગ્યાના અરસામાં ગાંધીનગરથી મુન્દ્રા તરફ જતી એસટી બસ, એટલે કે વોલ્વો બસ છે, એસટી વોલ્વો બસ, એનો અકસ્માત થયો છે. આ અકસ્માતમાં ડ્રાઈવર ઈજાગ્રસ્ત થયો છે અને તેઓને હળવદની પ્રાથમિક અહીંયા સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યો છે. અને આમાં તે સમયે 25 જેટલા મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા અને તમામને ઇમરજન્સી એક્ઝિટ જે છે તે દરવાજો ખોલવામાં આવ્યો છે અને ત્યાંથી બહાર કાઢવામાં આવ્યા છે. એટલે મોટી જાનહાનિ પણ ટળી છે. પરંતુ જે પ્રકારે આપણે વાત કરીએ તો હળવદ શહેરની હરિદર્શન ચોકડી પાસે આ બનાવ સામે આવ્યો છે. તો ફરી એક વખત ઘણા બધા મિત્રો પણ જોડાયા છે, એટલે ફરી મિત્રોને જાણકારી આપી દો. રાત્રિના 2 વાગ્યાના અરસામાં બનાવ સામે આવ્યો હતો. બનાવમાં ડ્રાઈવર ઈજાગ્રસ્ત થયો છે અને તેને સારો અર્થે ખસેડવાનું ફરજ પડી છે. એટલે હળવદ શહેરમાં હરિદર્શન હોટલ જ્યાં આવેલી છે, જ્યાં આપણે કહીએ છીએ, ત્યાં જ આ બનાવ સામે આવ્યો છે અને 25 જેટલા મુસાફરો લઈને એસટી બસ જઈ રહી હતી, તેનો અકસ્માત થતાં બસમાં રીતસરની ચીચિયારો ઉઠી હતી અને ડ્રાઈવર ઈજાગ્રસ્ત થતાં તેઓને સારો અર્થે ખસેડવામાં આવ્યા છે. ઘણા બધા મિત્રો પણ આપણી સાથે જોડાયા. તમામનો ખૂબ ખૂબ આભાર મિત્રો.